આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। તો વડોદરા ખાતે યુવકો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી છે। તો વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી, યુવકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। તો માસર ગામે વિધર્મી યુવકોએ ઇન્સ્ટાગ્રામ પર વિવાદિત પોસ્ટ મૂકી હતી। ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે વિવાદિત પોસ્ટ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તો બેકોમ વચ્ચે ઉશ્કેરાટ અને વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરી હતી। સાથે જ ઉશ્કેરણીજનક લખાણો સાથે ઇન્સ્ટાગ્રામ આઈડીની પોસ્ટ છે તે વાયરલ થઈ છે। 24 જાન્યુઆરીએ પોસ્ટ મૂકનાર માસર ગામના યુવકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો કૃત્યથી શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનાર સામે કાર્યવાહી હાથ ધરાશે। તો વડોદરાના માસર ગામે વિધર્મી યુવકોએ ઇન્સ્ટાગ્રામ પર વિવાદિત પોસ્ટ મૂકી છે। 5 યુવકોની હાલ અટકાયત કરી લેવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, વડોદરાના માસર ગામે વિધર્મી યુવકોએ ઇન્સ્ટાગ્રામ પર વિવાદિત પોસ્ટ મૂકી છે, શું છે સમગ્ર મામલો? ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવામાં આવી છે અને ઇન્સ્ટાગ્રામ પર લખવામાં આવ્યું છે सबक जब वक्त हमारा आएगा तब सिर धड़ से अलग किया जाएगा। એટલે કહી શકાય કે વિધર્મી દ્વારા હિન્દુ ધર્મના યુવાનોને ઉશ્કેરવા માટે આ પોસ્ટ મૂકવામાં આવી હોય અને એમાં સ્પષ્ટ ઉર્દુ સાથે ઇંગ્લિશ ફોન્ટ્સમાં હિન્દીમાં લખવામાં આવ્યું છે सबक जब वक्त हमारा आएगा तब सिर से धड़ अलग किया जाएगा। ઇન્સ્ટા પર આ પોસ્ટ મૂકવામાં આવી છે ને આ પોસ્ટ મૂકનાર પાદરાના માસર ગામના લઘુમતી હોવાનું બહાર આવ્યું છે અને ઇન્સ્ટાને આઈડી મારફતે આ વિવાદિત પોસ્ટ મૂકનાર સામે વડુ પોલીસે કાર્યવાહી પણ કરી છે અને એમની ધરપકડ કરી છે। જે સબક हमारा वक्त आएगा सिर धड़ से अलग किया जाएगा એ પોસ્ટ 24મી જાન્યુઆરીએ મૂકવામાં આવી હતી અને વડુ પોલીસે અમને તપાસ કરી અને અટકાયત કરી છે। ત્યારે મહત્વની બાબત એ પણ છે કે હાલ જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ દેશમાં પૂર્ણ થયો હોય અને સર્વ ધર્મના લોકોએ આ ઉત્સવમાં ભાગ લીધો હોય ત્યારે વડોદરા જિલ્લાના પાદરાના માસર ગામના વિધર્મી યુવકો દ્વારા જે આ પોસ્ટ મૂકવામાં આવી છે એ ખૂબ જ ગંભીર અને શાંતિ દોરવાનું કાર્ય કર્યું છે। આ પોસ્ટથી વડોદરા જિલ્લામાં હડકંપ મચી ગયો છે, હિન્દુ ધર્મના લોકોની લાગણી પણ દુભાઈ છે। સાથે સાથે 2 દિવસ પહેલા જયારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે પાદરામાં જ રામ યાત્રા પર પથ્થરમારો પણ થયો હતો। તેની સામે માસર પોલીસે 20 લોકો સામે ગુનો પણ દાખલ કર્યો છે। ત્યારે આવી પોસ્ટ મૂકી અને શાંતિ દોરવાનું જે કાર્ય વિધર્મી દ્વારા કરવામાં આવ્યું છે એને પોલીસે ગંભીરતાથી લીધા, સાથે જ 5 લોકોની અટકાયત પણ કરી છે। સ્મિતા, જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરા માસર ગામે વિધર્મી યુવકોએ ઇન્સ્ટાગ્રામ પર વિવાદિત પોસ્ટ મૂકી હતી, હાલ યુવકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। તો ઉશ્કેરણીજનક લખાણ સાથે ઇન્સ્ટાગ્રામ આઈડીની આ જે પોસ્ટ છે તે વાયરલ થઈ છે। તો બે કોમ વચ્ચે ઉશ્કેરાટ અને વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મૂકી હતી, લોકોની લાગણી દુભાઈ, ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ મૂકવામાં આવી છે ઇન્સ્ટાગ્રામ પર અને હાલ આ યુવકોની તો અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો કૃત્યથી શાંતિ ડહોળવાના પ્રયત્ન કરનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે વિવાદિત પોસ્ટ કરનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે।